નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની અંગ્રેજી વિષયની નવી સ્વ અધ્યયન પોથી 2025-26ની આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે ધોરણ 6 અંગ્રેજી વિષયની, તેમાં યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની અંગ્રેજી વિષયની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ મુકાઈ ચૂક્યા છે અને ખાસ વાત એ છે કે હવે તમે પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો જે નંબર છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે, તો જરૂરથી કોન્ટેક્ટ કરી લેજો। અથવા તો આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે પીડીએફનો અભ્યાસ કરી શકશો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 6 વિષય અંગ્રેજી સ્વ અધ્યયન પોથી યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થ। એમાં એક્ટિવિટી 1, રીડ ધ ફોલોવિંગ રાઇમિંગ વર્ડ્સ એન્ડ સર્કલ ધ રાઇમિંગ વર્ડ વિચ ઇઝ ગિવન ઇન ધ પોએમ હેલ્ધી ફૂડ ઇઝ ગુડ। ચાલો, તો પહેલો શબ્દ આપણને અહીંયા આપવામાં આવેલો છે વુડ, તો વુડ માટેનો કાવ્યની અંદર આપવામાં આવેલો શબ્દ રાઇમિંગ વર્ડ છે ગુડ। ત્યાર પછી વોલ માટેનો રાઇમિંગ વર્ડ કાવ્યમાં આપ્યો છે ટોલ। અલોંગ માટે આપ્યો છે લોંગ અને ક્લિક માટેનો આપ્યો છે સિક, SICK। મિત્રો, ધોરણ 3થી 10ની આ જે નવી સ્વ અધ્યયન પોથીઓ 2025-26ની આવી છે, તે નવી સ્વ અધ્યયન પોથીઓના દરેક વિષયના કલરફુલ સોલ્યુશનના પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે। હવે ખાસ એક વાત એ કે વોટ્સઅપ પર પણ હવે તમે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દોસ્તો। તો પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટેનો નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। અથવા તો દરેક વિષયની આ જે સ્વ અધ્યયન પોથી છે તેમના સોલ્યુશન આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂક્યા છે, તો એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે ત્યાં તમને નંબર આપણે એપ્લિકેશનનું નામ આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે આ તમામ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનનો અભ્યાસ કરી શકશો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ત્યાર પછી છે એક્ટિવિટી 2, અહીંયા કહ્યું છે કે લિસ્ટ આઉટ ધ ફોલોવિંગ ફૂડ આઇટમ્સ ઇન્ટુ હેલ્ધી એન્ડ અનહેલ્ધી, એટલે કે હેલ્ધી અને અનહેલ્ધીની અંદર આપણે એને ટ્રાન્સલેટ કરવાનું છે। તો આમાં તમે જોઈ શકો છો કે મેગી, તો એ અનહેલ્ધીમાં; પાસ્તા, તો પણ એ અનહેલ્ધીમાં; સ્પ્રાઉટ એટલે કે ફણગાવેલા કઠોળ, તો એ હેલ્ધીમાં આવશે; રોટી સબ્જી તો હેલ્ધીમાં; ફ્રૂટ્સ તો હેલ્ધી; ત્યાર પછી ડોગનટ્સ તો એ આવશે અનહેલ્ધીમાં; દાલ રાઈસ તો હેલ્ધીમાં; બર્ગર અનહેલ્ધી; પીઝા અનહેલ્ધી; ડ્રાય ફ્રૂટ્સ હેલ્ધી; ફ્રેન્ચ ફ્રાઈઝ અનહેલ્ધી; ત્યાર પછી છે વેજીટેબલ્સ તો હેલ્ધી; પોપકોર્ન અનહેલ્ધી અને મિલ્ક તો હેલ્ધી। ત્યાર પછી છે એક્ટિવિટી 2B, અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ સ્ટોરી ફ્રોમ જંક ટુ જોય એન્ડ સે હુ એમ આઈ। તો પહેલો સવાલ આપણને આપ્યો છે કે આઈ મેક મસલ સ્ટ્રોંગ, એટલે કે હું સ્નાયુઓને મજબૂત કરું છું, તો જવાબ આવશે બીન્સ। બીજું, આઈ હેવ વિટામિન એ, મારામાં વિટામિન એ છે, તો કેરેટ્સ એટલે કે ગાજર। આઈ ગીવ અ લોટ્સ ઓફ એનર્જી, હું ઉર્જા આપું છું, શક્તિ આપું છું, તો સ્પિનચ એટલે કે પાલક। આઈ હેવ વિટામિન સી, મારામાં વિટામિન સી છે, તો ઓરેન્જીસ એટલે નારંગી। આઈ હેવ ફાઇબર્સ, મારામાં પુષ્કળ રેસાઓ છે, તો જવાબ આવશે એપલ્સ। ત્યાર પછી છે એક્ટિવિટી 3, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ વેજીટેબલ એન્ડ ફ્રૂટ, એટલે કે વેજીટેબલ એન્ડ ફ્રૂટ પોએમની અંદર જે રાઇમિંગ વર્ડ છે શોધીને લખવાના છે। તો બ્રાઇટ માટેનો રાઇમિંગ વર્ડ છે ડિલાઇટ; માઇટ માટેનો છે નાઇટ; ટ્રીટ માટે છે નીટ અને સ્વીટ માટેનો છે બીટ। ત્યાર પછી છે બી, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ પોએમ વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ, એટલે કે આ વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ પોએમ છે ને એમાંથી અહીંયા પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે। પહેલો સવાલ, હાઉ ઇઝ ધ ગાર્ડન, તો જવાબ આવશે ધ ગાર્ડન ઇઝ ગ્રીન એન્ડ બ્રાઇટ। બીજું, આર ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ હેલ્ધી ફૂડ, તો જવાબ આવશે યસ, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ આર હેલ્ધી ફૂડ। ત્રીજું, વોટ ઇઝ સમર સ્ટ્રીટ, તો જવાબ આવશે સમર સ્ટ્રીટ ઇઝ મેંગોસ જ્યુસી। ત્યાર પછી છે ચોથું, વોટ આર ક્વોલિટીઝ ઓફ ટોમેટોઝ, તો જવાબ આવશે ધ ટોમેટોઝ આર રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ। પાંચમું, વિચ આર ધ નેચર્સ ગિફ્ટ ફોર એવરીવન, તો જવાબ આવશે ફ્રૂટ્સ એન્ડ વેજીસ આર ધ નેચર્સ ગિફ્ટ ફોર એવરીવન। ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 4, અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીંયા આપવામાં આવેલો પેરેગ્રાફ ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે, એ પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે। તો પહેલો સવાલ છે, હુ ગોઝ ટુ અ ડોક્ટર, તો જવાબ આવશે પીટર ગોઝ ટુ અ ડોક્ટર। વોટ ઇઝ રોંગ વિથ પીટર, તો જવાબ આવશે પીટર હેઝ અ સેવર સ્ટમચ એચ। ત્રીજું, હાઉ મેની સેન્ડવિચીસ હેડ પીટર ઇટન, તો જવાબ આવશે પીટર હેડ ઇટન 3 સેન્ડવિચીસ। ચોથું, રાઇટ ધ અપોઝિટ વર્ડ ઓફ વ્રોંગ, વ્રોંગનો અપોઝિટ વર્ડ, તો અહીંયા જવાબ આવશે રાઇટ।
ત્યાર પછી છે બી, રીડ ધ પેસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે અહીંયા આપણને જે પેસેજ આપેલો છે તે વાંચવાનો છે અને એના ઉપરથી અહીંયા આપણને ખાલી જગ્યાઓ આપેલી છે તે પૂરી કરવાની છે. તો જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા. પીટર ટુક ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વિથ અ ગ્લાસ ઓફ મિલ્ક, તો બ્રેડ એન્ડ બટર. પીટર ખાલી જગ્યા ઓફ ધ રૂમ, તો ક્વિકલી ગોઝ આઉટ. ત્રીજું, સ્ટમક વિધાઉટ ફૂડ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા સ્ટમક, તો જવાબ આવશે એમ્પ્ટી. ચોથું, ધ અપોઝિટ ઓફ બિફોર ઇઝ ખાલી જગ્યા, તો જવાબ આવશે આફ્ટર. પાંચમું, ધ સિનોનિમ ઓફ સ્ટમક ઇઝ ખાલી જગ્યા, તો જવાબ આવશે બેલી ટમી. ત્યાર પછી છે સી, મેક અ ન્યૂ વર્ડ ફ્રોમ ધ ગિવન વર્ડ. સ્નેક, સ્નેક ઉપરથી આપણે નવા શબ્દો બનાવવાના છે. તો જો NACK નેક, ASK આસ્ક, SACK સેક. બ્રેડ પરથી તો READ રેડ, DEAR ડિયર, BEARD બિયર્ડ. ત્યાર પછી છે સેન્ડવિચીસ, તો એમાંથી આવશે AND એન્ડ, WHICH વિચ અને WIND વાઇન્ડ. સ્ટમક, તો એમાં MATCH મેચ, CAT કેટ, HOT હોટ. નેચર, તો EAT એટ, RAT રેટ અને RUN રન. ત્યાર પછી છે એનીથિંગ, તો THING થિંગ, IN ઇન અને THIN થિંગ. ત્યાર પછી છે એક્ટિવિટી 5, સ્ટડી ધ ઇન્વોઇસીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોરની આપણને ઇન્વોઇસ એટલે કે બિલ આપેલું છે. એડ્રેસ છે 22 હરિઓમનગર, શાંતિ સદન સોસાયટી, સુરત 395009. ઓનર છે મિસ્ટર નિશાંત પટેલ. GST નંબર આપ્યો છે, ઇન્વોઇસ નંબર આપ્યો છે અને તારીખ આપેલી છે. કસ્ટમર નેમ છે રીમા નારંગ. હવે એમાં પેન્સિલ, તો 20 ક્વોન્ટિટીમાં ખરીદેલી છે. યુનિટ 1 પેન્સિલની પ્રાઇસ 5 રૂપિયા છે અને ટોટલ 100 રૂપિયા. એવી રીતે ઇરેઝર 10 ખરીદ્યા છે, એકનો ભાવ 2 રૂપિયા છે એટલે ટોટલ 20 રૂપિયાના ઇરેઝર થયા. નોટબુક સિંગલ લાઇનની જે છે તે 10 ખરીદી છે, એકના ભાવ 20 રૂપિયા છે એટલે ટોટલ 200 રૂપિયા. ત્યાર પછી ક્રેયન બોક્સ ઓફ 6, એ 5 ક્વોન્ટિટી એટલે કે 5 બોક્સ ખરીદ્યા છે, 20 રૂપિયાનો ભાવ છે એટલે 100 રૂપિયા. ગ્લુ સ્ટિક 5 ખરીદી છે, એકનો ભાવ 10 રૂપિયા છે એટલે ટોટલ 50 રૂપિયા. રૂલર સ્કેલ 10 ખરીદી છે, એકનો ભાવ 5 રૂપિયા છે એટલે 50 રૂપિયા. શાર્પનર કુલ 5 ખરીદ્યા છે, એકનો ભાવ 5 રૂપિયા એટલે ટોટલ 25 રૂપિયા. અને પેન 10 ખરીદી છે, એકનો ભાવ 5 રૂપિયા છે એટલે કુલ 50 રૂપિયા. અને ટોટલ આખું બિલ જે છે 595 રૂપિયાનું છે. એ ટોટલ અમાઉન્ટ ઉપર તમે જોઈ શકો છો કે GST 8% લાગે છે 47 રૂપિયા. એટલે ટોટલ ઇન્ક્લુડિંગ GST આપણું જે બિલ છે 642 રૂપિયા થાય છે. પેમેન્ટ મોડ કેશ, UPI કે કાર્ડથી પણ તમે કરી શકો છો. ચાલો, થેન્ક યુ ફોર શોપિંગ વિથ અસ. વી લુક ફોરવર્ડ્સ ટુ સર્વિંગ યુ અગેન. ચાલો, એના ઉપરથી અહીંયા જોઈએ પહેલો સવાલ, વોટ ઇઝ ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પેન્સિલ્સ? તો જવાબ આવશે ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પેન્સિલ્સ ઇઝ ₹100. બીજું, હાઉ મચ ઇઝ ધ પ્રાઇઝ ઓફ 10 નોટબુક્સ? તો જવાબ આવશે ધ પ્રાઇઝ ઓફ 10 નોટબુક્સ ઇઝ ₹200. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર? તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ અ પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોર. હાઉ મચ ઇઝ ધ GST અમાઉન્ટ? તો જવાબ આવશે ધ GST અમાઉન્ટ ઇઝ ₹47. હાઉ મેની ગ્લુ સ્ટિક આર ધેર? તો જવાબ આવશે ધેર આર 5 ગ્લુ સ્ટિક્સ. છઠ્ઠું, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ વિથ GST રાઇટિંગ વર્ડ? ધ ટોટલ અમાઉન્ટ વિથ GST ઇઝ ₹642. સાતમો સવાલ, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ વિધાઉટ GST રાઇટિંગ વર્ડ્સ? The total amount without GST is ₹595. ત્યાર પછી છે એક્ટિવિટી 6, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ધ લોસ્ટ પપી, તો એટલે કે પપ્પી ખોવાયેલું છે એની એક સરસ મજાની આપણને વાર્તા આપવામાં આવેલું છે, એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે. તો આ પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને પેરેગ્રાફ વાંચ્યા પછી એના ઉપરથી આપણને જે પ્રશ્નો આપેલા છે એના ઉત્તર આપણે મેળવવાના છે. તો પહેલો સવાલ, વેર ડીડ ધૈર્ય ગો વિથ હિઝ મધર? તો જવાબ આવશે ધૈર્ય વેન્ટ ટુ ધ પાર્ક વિથ હિઝ મધર. બીજો સવાલ, વોટ ડીડ ધૈર્ય સી અંડર ધ ટ્રી? તો જવાબ આવશે ધૈર્ય સો અ લિટલ બ્રાઉન પપી સિટિંગ અંડર અ ટ્રી. ત્રીજું, હાઉ ડીડ ધ પપી લુક? તો જવાબ આવશે ધ પપી લુકડ સ્કેર્ડ એન્ડ હંગ્રી. ચોથું, વોટ ડીડ ધૈર્ય ગીવ ધ પપી? તો જવાબ આવશે ધૈર્ય ગેવ સમ વોટર ટુ ધ પપી. Who came to get the puppy? તો જવાબ આવશે a boy came to get the puppy. ત્યાર પછી છઠ્ઠું, how did ધૈર્ય feel at the end? તો જવાબ આવશે ધૈર્ય felt happy at the end. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 7. અહીંયા આપણને કહ્યું છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. જેમ કે ક્લાસરૂમ, બુક્સ, વ્હાઇટ બોર્ડ, ચાર્ટ્સ, સ્ટુડન્ટ્સ, પ્લાન્ટ્સ, વિન્ડો, ટ્રીઝ
રાઇટિંગ ડેસ્ક વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે અને પેરેગ્રાફ આપણે લખવાનું છે. અહીંયા જે ચિત્ર આપેલું છે ચિત્ર ઉપરથી, તો આ જે ચિત્ર છે એના ઉપરથી આપણે આ પ્રમાણે પેરેગ્રાફ લખી શકીએ. જો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ક્લાસરૂમ. There are many books in the room. There is a whiteboard on the wall. There are charts near the window. Students are sitting on the bench. There are plants in the picture. There is a windows in the picture. There are trees outside the classroom. There are writing desk in the picture. ચાલો મિત્રો, ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણને એક માહિતી આપેલી છે કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન હોય, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન હોય, ગાલા સ્વાધ્યાય પોથી હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય, પ્રયોગ પોથી કે ભૂગોળ પોથી હોય, અંગ્રેજી ગ્રામર હોય, યુનિટ ટેસ્ટ હોય, IMP પ્રશ્નો હોય, અસાઇનમેન્ટ હોય કે IMP પેપર હોય, કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF દોસ્તો અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટે પણ અહીંયા નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે PDF અથવા તો PPT મેળવી શકો છો. એપ્લિકેશન પર પણ PDF ઉપલબ્ધ છે, તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. ત્યાર પછી છે એક્ટિવિટી 8. અહીંયા આપણને કહ્યું છે ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ ટીક ધ કરેક્ટ આન્સર. મેક સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. અહીંયા એક્ઝામ્પલ આપણને આપેલા છે. ચાલો, તો અહીંયા પહેલું એક્ઝામ્પલ જે છે એમાં આપણે આવશે બિહાઇન્ડ, કારણ કે આ જે તમે જોઈ શકો છો પિક્ચરની અંદર જે ટોમી છે તે પાછળના ભાગમાં છે, એટલે આપણે જવાબ આવશે બિહાઇન્ડ. એવી રીતે અહીંયા જે બીજું ચિત્ર છે એમાં ટોમી તમે જોશો તો અંડર છે, એટલે કે ખુરશીની નીચે છે. નીચે એટલે અંડર, તો અહીંયા જવાબ આવશે અંડર. ત્યાર પછી ત્રીજા ચિત્રની અંદર આ જે ટેડી છે તે તમે જોશો તો ઉપર છે, તો અહીંયા જવાબ આવશે ઓન. ત્યાર પછીના ચિત્રમાં તમે જોશો તો ટેબલની આગળ છે, તો અહીંયા આવશે ઇન ફ્રન્ટ ઓફ. ત્યાર પછી તમે જોશો તો અંદર છે, એટલે કે આ બોક્સની અંદર, તો અહીંયા જવાબ આવશે ઇન. અને ત્યાર પછી બાજુમાં છે બોક્સની, તો અહીંયા જવાબ આવશે બિસાઇડ. ત્યાર પછી છે બી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા આપણને ખાલી જગ્યાઓ ભરવાની છે. જો કાઉન્સમાં આપણને ઓન, ઇન, અંડર, બિહાઇન્ડ, બિટવીન જેવા શબ્દો આપ્યા છે. એમાં પહેલું ધ બોટ ઇઝ ખાલી જગ્યા ધ રિવર, તો જવાબ આવશે ઇન. બીજું મૂવી ઇઝ પ્લાન્ડ ખાલી જગ્યા સન્ડે, તો જવાબ આવશે ઓન. ત્રીજું અ ફાર્મર ઇઝ સિટિંગ ખાલી જગ્યા અ ટ્રી ઇન ધ હોટ સન, તો જવાબ આવશે અંડર. ચોથું રીમા ઇઝ સિટિંગ ખાલી જગ્યા નેહા એન્ડ સ્નેહા, તો જવાબ આવશે બિટવીન. પાંચમું મહેશ ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ટ્રી, તો જવાબ આવશે બિહાઇન્ડ. ત્યાર પછી છે એક્ટિવિટી 9. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ અ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. ધ સન ખાલી જગ્યા બ્રાઇટલી એટ ધ બીચ, તો જવાબ આવશે ઇઝ શાઇનિંગ. અહીંયા શાઇન આપ્યું છે, તો અહીંયા આવશે ઇઝ શાઇનિંગ. ચિલ્ડ્રન ખાલી જગ્યા સેન્ડ કેસ્ટલ, તો અહીંયા આવશે આર બિલ્ડિંગ. ચિલ્ડ્રન આર બિલ્ડિંગ સેન્ડ કેસ્ટલ એન્ડ કલેક્ટિંગ સી હેલ્સ. સમ કિડ્સ આર ખાલી જગ્યા, તો સ્વિમિંગ ઇન ધ સી, while others are playing volleyball. The lifeguard are ખાલી જગ્યા over the swimmers, તો watching. People are ખાલી જગ્યા, અહીંયા છે sunbath, તો અહીંયા જવાબ આવશે sun bathing. And ખાલી જગ્યા on the beach, તો અહીંયા જવાબ આવશે relaxing. ત્યાર પછી છે બી, choose the correct option. અહીંયા આપણને આપ્યું છે કે પરિધિ ઇઝ હેલ્પ કે ઇઝ હેલ્પિંગ હર મમ્મી, તો સાચો જવાબ આવશે ઇઝ હેલ્પિંગ, એટલે ઇઝ હેલ્પ ઉપર છેકો મારીએ. ત્યાર પછી છે ઇવાન ઇઝ સ્ટડિંગ કે ઇઝ સ્ટડી બાય હિમસેલ્ફ, તો ઇઝ સ્ટડિંગ એટલે ઇઝ સ્ટડી ઉપર છેકો આવશે, કારણ કે એમ ઇઝ આરની સાથે ક્રિયાપદનું હંમેશા આઈએનજી વાળું રૂપ આવશે. અહીંયા આઈએનજી નથી આપેલું. ચિલ્ડ્રન આર હેવિંગ, અહીંયા જો આર સાથે આઈએનજી વાળું રૂપ છે એટલે સાચો જવાબ, પણ અહીંયા ઇઝ નહીં આવે, હેવની સાથે આર આવશે, એટલે અહીંયા ખોટું આવશે. તો ચિલ્ડ્રન આર હેવિંગ લંચ. ત્યાર પછી છે દ્વિતિ એન્ડ વૃત્તિ, અહીંયા 2 પર્સન છે એટલે આર તો આવશે જ, પણ સ્પીક નહીં આવે, સ્પીકિંગ આવશે, કારણ કે ચાલુ વર્તમાન કાળમાં આરની સાથે આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ આવે, એટલે આર સ્પીકિંગ ઉપર છેકો. આર સ્પીકિંગ ઇંગ્લિશ ફ્લુએન્ટલી. આઈની સાથે હંમેશા એમ આવશે એટલે ઇઝ મેકિંગ ઉપર છેકો, તો આઈ એમ મેકિંગ અ પ્રોજેક્ટ ઓફ સાયન્સ. ત્યાર પછી છે એક્ટિવિટી 10. સોલ્વ ધ પઝલ વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લૂઝ એન્ડ મેક સેન્ટેન્સીસ. ચાલો, તો અહીંયા તમે પહેલાં સર્વપ્રથમ જોઈ શકો છો કે શોપ, તો SOAP શોપ. ત્યાર પછી છે ટોવેલ, તો અહીંયા TOWEL ટોવેલ. ત્યાર પછી છે વોશ, તો WASH વોશ. આપણે અહીંયા વોશ જે છે અહીંયા આપેલું છે, બરાબર, તો અહીંયા આપણે લખીશું વોશ. ચાલો, એવી રીતે તમે જોઈ શકો છો કે દરેક શબ્દો જે છે આપણે અહીંયા દર્શાવેલા છે. નીટ, ત્યાર પછી છે શેમ્પૂ,
ત્યાર પછી છે ટૂથબ્રશ, ત્યાર પછી છે વોશ, ત્યાર પછી અહીંયા છે ક્લીન, ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો સેનિટાઇઝેશન, ત્યાર પછી અહીંયા છે હેલ્ધી, એવી રીતે કોમ્બ અને દરેકે દરેક શબ્દો દર્શાવેલા છે. હવે અહીંયા એક્ઝામ્પલ આપણને આપેલું છે કે ગુડ સેનિટેશન કીપ અવર સરાઉન્ડિંગ ક્લીન એન્ડ હેલ્ધી. તો એવા સેન્ટેન્સીસ આપણે અહીંયા બનાવવાના છે. જો યુઝ શોપ આફ્ટર સેનિટાઇઝેશન, ત્યાર પછી છે વી મસ્ટ ક્લીન અવર બોડી બાય ટોવેલ, વી મસ્ટ વોશ અવર હેન્ડ્સ આફ્ટર પ્લેઇંગ, વી ઓલવેઝ કીપ ગુડ હેબિટ્સ, વી મસ્ટ કીપ અવર હોમ નીટ એન્ડ ક્લીન, કોમ્બ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક્સ, we always wear clean clothes, healthy snacks make our body strong, shampoo makes our hair silky, we must do toothbrush daily, daily bath gives healthy body, we must wash our hair 2 times in a week. ત્યાર પછી છે એક્ટિવિટી 11, read the sentences and tick the correct answer. ચાલો એમાં પહેલો સવાલ, what should we do before taking any meal, એટલે કે ભોજન કરતાં પહેલાં આપણે શું કરવું જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ સી, વોશ હેન્ડ્સ, હાથ ધોવા જોઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ સાઇન ઓફ ગુડ હાઇજીન, એટલે કે સારા આરોગ્ય માટેની નિશાની કઈ છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ક્લીન હેન્ડ્સ, એટલે કે હાથ સાફ કરવા. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પર્સનલ હાઇજીન, પર્સનલ હાઇજીન માટે શું મહત્વનું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, બ્રશિંગ અ ટીથ, દાંત સાફ કરવા. ગુડ હાઇજીન હેલ્પ અસ ટુ, એટલે કે સારું આરોગ્ય આપણને શું આપે છે? તો જવાબ આવશે સ્ટે હેલ્ધી, તંદુરસ્તી આપે છે. ત્યાર પછી છે પાંચમું, હાઉ ઓફન શુડ વી બ્રશ અવર ટીથ, આપણે આપણા દાંત દિવસમાં કેટલી વાર સાફ કરવા જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ બી, ટ્વાઇઝ અ ડે, દિવસમાં 2 વાર. ત્યાર પછી છે બી, અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક અ મિનિંગફુલ વર્ડ. ચાલો અહીંયા તમે જોઈ શકો છો જે વર્ડ આપ્યો છે એને આપણે એનથી શરૂ કરીને બનાવીએ તો અહીંયા બનશે એન્ટીબાયોટિક. ત્યાર પછી જે TODCR છે એમાંથી બનશે DOCTOR, ડૉક્ટર. ત્યાર પછી અહીંયાથી બનશે ડિસીઝ, DISCAAC, ડિસીઝ એટલે રોગ. ત્યાર પછી ITF પરથી બનશે ફિટ, FIT, ફિટ. ત્યાર પછીનો જે અહીંયા આપણને મૂળાક્ષરો આપ્યા છે એના ઉપરથી બનશે એક્સરસાઇઝ. ત્યાર પછી અહીંયાથી બનશે એનર્જી. ત્યાર પછી અહીંયાથી બનશે ફ્રૂટ્સ. ત્યાર પછી 8 નંબરના જે મૂળાક્ષરો છે એના ઉપરથી બનશે વેજીટેબલ્સ. ત્યાર પછી 9 નંબરના મૂળાક્ષરો પરથી વોટર અને 10 નંબરના મૂળાક્ષરો પરથી SOAP, સોપ. ત્યાર પછી છે એક્ટિવિટી 12. અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એન્ડ ટીક ધ હેલ્ધી હેબિટ્સ ધેટ યુ ફોલો. ચાલો પહેલું, આઈ ઇટ પીઝા એવરી ડે, તો એ નહીં આવે. આઈ ટેક બાથ ડેઇલી રિમેઇન ક્લીન્સ, બરાબર. તો આઈ ટેક બાથ ડેઇલી રિમેન્સ ક્લીન, એટલે કે સાફ સફાઈ માટે રોજ સ્નાન કરવું જોઈએ, એના સામે આપણે ટીક કરીશું. ત્યાર પછી છે આઈ વોશ માય હેન્ડ્સ વિથ શોપ આફ્ટર યુઝિંગ વોશરૂમ, તો એમાં પણ ટીક કરીશું. ત્યાર પછી છઠ્ઠું, આઈ કવર માય માઉથ વાઇલ કોફિંગ એન્ડ સ્નીઝિંગ, તો એમાં પણ ટીક કરીશું. ત્યાર પછી 9મું, આઈ વોશ માય હેર એવરી સન્ડે, તો એના ઉપર પણ ટીક કરીશું. ત્યાર પછી છે એક્ટિવિટી 13, ડિસ્ક્રાઇબ ધીસ પિક્ચર્સ ઇન 5 to 7 સેન્ટેન્સીસ ઇન ફ્રન્ટ ઓફ યોર ક્લાસ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. જો મેરીગોરાઉન્ડ, ચિલ્ડ્રન, બલૂનમેન, સ્ટોલ, રાઇડ્સ, ટ્રીઝ, ઓપન ગ્રાઉન્ડ, બલૂન્સ જેવા શબ્દો આપણને આપેલા છે. અને અહીંયા સરસ મજાનું મેળાનું ચિત્ર પણ આપેલું છે. તો એ ચિત્ર ઉપરથી આપણે અહીંયા નોંધ તૈયાર કરવાની છે. તો આ પ્રમાણે બનશે. જો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ફેર, ધેર ઇઝ અ મેરીગોરાઉન્ડ ઇન ધ ફેર, ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર, સમ બલૂન મેન આર સેલિંગ balloons in the picture, there are many stalls in the picture, there are many rides in the picture, the fair is in the open ground. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 6ની આ જે સ્વ અધ્યયન પોથી છે તેમાં યુનિટ નંબર 1 પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના યુનિટ નંબર 2 એટલે કે અંગ્રેજી વિષયના જે યુનિટ નંબર 2 છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. દોસ્તો આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો. ફરી મળીશું આપણે સ્વ અધ્યયન પોથીના યુનિટ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.